ભરૂચના અંકલેશ્વરથી હાંસોટને જોડતો મુખ્ય હાઈવે બંધ થયો। શુક્રવારે 2.72 ઇંચ વરસાદથી આમલા ખાડી થઈ અને ઓવરફ્લો થઈ। બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના કામ માટે જૂનો બ્રિજ તોડી બનાવેલો વૈકલ્પિક રસ્તો ધોવાઈ ગયો। કકડિયા કોલેજ પાસેનો સાંકડો અને કામચલાઉ બ્રિજ નાના વાહનો માટે શરૂ। સરકારી એસટી બસ સહિત મોટા ભારદાર વાહનો માટે પણ આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે। મોટા વાહનોને હાંસોટ જવા માટે 10 થી 15 કિલોમીટરનો ફેરો ફરવો પડે છે। હું રાજપાડીથી આ ટ્રક લઈને આવ્યો છું જીએસબી ખાલી કરવા। રસ્તો બંધ છે, આ ધોવાઈ ગયેલો છે એટલે અહીં ઉભો રહ્યો છું। તંત્રને શું કહેશો? જે રીતે રસ્તાની કામગીરીમાં ખુબાચારી થઈ છે, કેટલું વહેલું કામ થવું જોઈએ? હવે સર એ લોકો કંઈક કરશે। હા, કેટલા સમયથી તમારે ઉભું રહેવું પડ્યું છે? અહીંયા અડધા કલાક જેવો ટાઈમ થયો। તો બ્રિજ નાના વાહનો માટે શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ મોટા વાહનો અહીંથી પસાર થઈ શકે એમ નથી। સરકારી એસટી બસ સહિતના મોટા વાહનો માટે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। મોટા વાહનોને હાંસોટ જવા માટે 10 થી 15 કિલોમીટરનો ફેરો ફરવો પડે છે। ભરૂચના અંકલેશ્વરથી હાંસોટને જોડતો મુખ્ય હાઈવે બંધ કરવામાં આવ્યો છે। શુક્રવારે 2.72 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। આ વરસાદને કારણે આમલા ખાડી ઓવરફ્લો થઈ।